માળિયા હાટીનામાં અવિરત વરસાદ પડતા મેઘલ નદીમાં પૂર આવતા સિદ્ધેશ્વર મંદિરની 6 ફૂટની શિવલિંગ પર મેઘરાજાએ અભિષેક કર્યો હતો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અને નદીમાં પૂર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। માળિયા હાટીના તાલુકામાં પાણીના પ્રશ્નો હલ થશે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। તારીખ 1/7/2024 રોજ અને અગાઉ પણ 3-4 દિવસથી માળિયા હાટીના ગામ સહિત માળિયા હાટીના તાલુકામાં અવિરત મેઘવર્ષા ચાલુ છે। જેના કારણે ખેડૂતોએ પોતાનું વાવણી કાર્ય મગફળી, સોયાબીન જેવા પાકોનું વાવણી કાર્ય સંપન્ન કર્યું છે। સાથે સાથે આજે રાતથી ખરેખર 8-9 વાગ્યાથી મેઘરાજાએ પધરામણી કરી છે માળિયામાં, અને આજરોજ સવારના 7 વાગ્યે મેઘલ નદીમાં પણ નવા નીર આવ્યા છે, જેથી ગામ લોકોમાં ખૂબ ખુશીની લહેર દોડી ઉઠી છે। સાથે સાથે મેઘલ નદીની વચ્ચોવચ્ચ બિરાજમાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવને પણ આજે મેઘરાજાએ જલાભિષેક કરી અને માળિયા ગામને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ કરાવ્યા છે। સાથે સાથે ખેડૂતોમાં પણ ખૂબ ખુશીની લાગણી છે। પોતાનું વાવેતર થઈ ગયું છે અને મેઘરાજા અવિરત હજુ પણ ચાલુ છે, એટલે બધામાં ખૂબ ખુશીનો આનંદની લાગણી છે। આ સાથે આખી રાત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। માળિયા હાટીનામાં સ્ટેશન રોડ ઉપર ગામની વચ્ચે પસાર થતા વોકડા ફૂલકુમાં પાણી ભરાતા પટેલ સમાજ પાસેના શક્તિનગર સહિતના વિસ્તારો જળબંબાકાર થયો હતો। હું જગદીશભાઈ બાલુભાઈ ખાસુંદરા માળિયા હાટીનાથી બોલું છું। ઠાકોરજીની કૃપાથી વરસાદ પાણી બહુ સરસ થયા અને ધીમી ધારથી વરસાદ થયો, એટલે ખેડૂતને બહુ ફાયદો થઈ ગયો અને પાણીની પણ જે મુશ્કેલી હતી એ પણ દૂર થઈ ગઈ। તો અવિરત આવી કૃપા પ્રભુ કરતા રહીએ તો વરસ સારું નીપજે। તો અને થોડી ઘણી મુશ્કેલીઓ પાણી આવે પટેલ સમાજ પાસેથી બોલું છું, અને પાણીનો થોડો કાંઈ પ્રોબ્લેમ તો રહે જ છે, અવારનવાર ભરાય છે, તો એના માટેની થોડીક વ્યવસ્થા કરવી એ પણ એક જરૂરી છે।